ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને? મારા જય શ્રી કૃષ્ણ. દિયાનભાઈ સ્કૂલ માટે આજે સ્કૂલે મૂકવાને શું કીધું છે? મમ્મી મૂકવા આવે એમ કીધું છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. આજે મૂકવા અમારે જવાનું છે. ટીચરને દિયાને આગળ બેસવું છે એમ ને? હે એમ કેવું છે? બોલ તો ખરો. તો દાદા મૂકવા આવે છે, હું નહીં આવતી. બરાબર? ચા ભાખરી બની ગયા છે. ભાઈને મૂકીને રાખી અને ચલો કરી લઈએ નાસ્તો. ભાખરી આજે અડદનો પાપડ છે અને ચા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાબુદાણા ગાંઠિયો બનાવવાનો છે. હા, બનાવી લઈએ. સાબુદાણા પલાળ્યા છે ને. બટેકા થોડાક જ નાખવા છે, બહુ નથી નાખવા. ઓછો થાય. બટેકા ઓછા હોય તો ઓછો થાય. પેલા કામકાજ કરી લઈ પછી કરી. આ બાફા મૂકી દેવાય ને. ધીમે ગેસે પણ એને હલાવવું નહીં પડે, બેહી નહીં ધીમે ગેસે ધીના તો પેલા મૂકીને ત્યારે ચાલતા ચાલતા ફેરતા જાય સમજો. હા તો એમ કામ પતી જાય ને ત્યારે થઈ જાય. હા તો એવું કરીએ. હવે ગાંઠિયો જ કરો છો એટલે ફટાફટ થઈ જાય. એમાં તો કઈ હોય નહીં. કોથળી થઈ જાય. હા, સીવાનું કદાચ બપોર પછી આવી જાય, નક્કી નહીં. પણ પછી થઈ જાય, બફાઈ જાય એવું થઈ જાય. લાવો પાપડી રાંધતા. જય શ્રી કૃષ્ણ પપ્પા. તમારે અત્યારમાં જવાનું દુકાને કાજ નથી જવાનું. દશમની રજા મારવાડી લોકોની. એ વાત હતી. કઈ નહીં, હારવાને કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. ફ્રી મતલબ અડધું કામ પત્યું છે, અડધું બાકી છે. સાબુદાણા મૂકી દીધા છે, ઉકાળવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા જીરું દળી દીધું છે અને અહીંયા મરચાંની પેસ્ટ રેડી કરી દીધી છે. સરસ મરચું દળાઈ ગયું છે, જીરું પણ દળાઈ ગયું છે. અને હવે આ સાબુદાણાનું બની જાય, એકદમ કાચ જેવા થઈ જાય પછી એમાં આપણે ઉમેરી દઈશું. અને બટેકા હજી બાફવાના બાકી છે. સરસ એવા કાચ જેવા દળી ગયા. હા નહીં મમ્મી, હવે ઉમેરી દેવું ને બધું. જો તમે ઉમેરતા જાઓ અને હું હલાવતી જાઉં. જીરું નાખી દો પેલા અને પછી મરચાં નાખી દો. પણ એનો ટેસ્ટ આવશે નહીં. હવે મરચાં નાખી દો. આ પડી જાય ચકરી. બસ બસ બસ. મીઠું નાખી દો. મીઠું બાકી છે હજી. બસ ચલો થોડી વાર હલાવશું અને પછી બટેકા ખમણીને નાખી દેવું ને અમે. સરસ થઈ ગયું છે. આ મસ્ત થઈ ગયું છે. થોડીક વાર ઉકળે ને હમણાં બટેકા બફાઈ ગયા છે. કાઢી લઈએ અને ખમણી લઈએ. ખમણીને જ નાખો છે ને. બટેકું હવે ઉમેરી દઈએ. થોડું થોડું નાખતા જાય ને હલાવતા જાય એટલે ભળી જાય ને મમ્મી. એક આરે પછી સરખું ન થાય. આપણે બટેકા ઓછા જ નાખીશું એટલે ઓછો થાય ગાંઠિયો. સરસ હમણાં તૈયાર થઈ જાય પછી ગાંઠિયો રેડી. કામ પતી ગયું ને ગાંઠિયાનું થઈ જાય ને મમ્મી. બે સીવવાનું નથી ને. હા એટલે કામ નથી આપવાનું એટલે એમાં પછી થોડોક ટાઈમ જાય. કાલ સવાર કામનું મોડું જ થઈ ગયું હતું ને. સાબુદાણાનું ખીચું ઠરી ગયું છે તો હવે કરી લઈએ. અને પેલા આપણે પણ બનાવી લીધી છે. દાલ ફ્રાય બનાવ્યા છે, જીરા રાઈસ બનાવ્યા અને ભાખરી બનાવી નાખી છે. દુકાને જવાનું મોડું થાય એટલે થોડુંક ઠંડુ થઈ જાય ત્યાં સુધીમાં કીધું રસોઈ બનાવી નાખીએ.
અને હવે ચાલો ગાંઠિયો બનાવી દઈએ, ત્યાં છોકરાઓ પણ આવી જશે. કરી દેવું છે ને ચાલુ મમ્મી? હા હા ચાલો બધું પાથરીને રેડી કરી દઈએ. અને આપણું ખીચું પણ સરસ થઈ ગયું. જો, હવે ચલો પાડવાની જ વાર છે ખાલી. સરસ લાગ્યો ચાલુ કરી દઈએ હવે, નહીં મમ્મી? હા બડો પાડવા મમ્મી જલેબી બનાવજે. જલેબી સરસ થઈ બનાવવા ગયું. દીકાને. હા, મસ્ત. જો ભેગી રાખજે થોડીક ને, હા, હા. એટલે બહુ ઝાઝા મારા છોકરા વાળાને અરે પાછું વાહ. પાસે પાસે રાખ્યા. સરસ હાલે છે કાનું. મમ્મી હા બેટા, તું છે ને અલગ અલગ ચિત્ર બનાવજે. હું બનાવું? અલગ અલગ ચિત્ર. અલગ અલગ ચિત્ર બનાવું. હાથી ઘોડા કરવા છે, હા પછી તળીને ખવાય. હા સ્માઈલી બનાવું કાનું? હા સ્માઈલી પેલા થોડીક એમને પાડી લે છેલ્લે એ બધું કરજે છેલ્લે એટલે હો મારી દીકરો પેલા ઉકાતી બધું થાય. કરી દે. ચોટમ થઈ ગયું. નો ખતમ થઈ જાય દીકરો, હજી તો કેટલું બધું છે, જો ચાલુ જ કર્યું છે. તો પેલું ભર્યું હમણાં ચાલુ જ થયું. હા, તું સ્કૂલેથી આવી ગયો મારી દીકરો? હા જીયા દીદી આવી. જીયા દીદી આ રહે. વાહ વાહ. ચાચુ તરી ચાકો ને ચાચી જા. અહીંથી તપેલામાં એ તપેલામાંથી ન્યા નહીં કાનું હો. ક્યાં બસાવું? હમણાં ફટાફટી ગાંઠિયો તાત જ જગાવ્યા. હા પોણા બાર થયા છે. સારું છે. આને જ પછી આ કાગળ જ્યાં ઢવડો હોય ને તોય ઢવડી શકાય. આ પ્લાસ્ટિક હોય ને, સાડી હોય ને તો નો ખસે. હા, આ તો. ખસી જાય. થાળીમાં કળસવી પડે, આમાં કઈ એવું ન હોય. મમ્મી જે બહુ કટ્યું છે. બસ તું તાર જાડો જરીક થાય ને તો આ હુકા હાથે છે હાવ પતલો થઈ જાય. ચિત્રો બનાય ના. ચિત્ર બનાવું દીકા, છેલ્લે બનાવું ના દીકો. જો દાદા દીદી લઈ આવ્યા હમણાં, પછી આપણે જમી લઈએ. આજે તારું ફેવરિટ વસ્તુ બનાવ્યું કાનું? જીરા રાઈસ દાલ ફ્રાય બની ગયો છે. અને બે ગયા જમવા. હા. હું બનાવ્યું છે આજે દાલ ફ્રાય, જીરા રાઈસ ને ભાખરી. ને એક અમારા પપ્પાને બહુ ઉતાવળ હોય નહીં, પકડી પકડીને રાખવા પડે. કેટલું દુચાને જામ ચડતા હશે. ભૂત તો લાગી હોય ને. હા જો તો દિયાન કે છે કેટલું દુકાને કામ કરતા હોય નહીં. અને દીદીને હું કેમ બરો તો મોટા બાવા જેવો છે. અરે ક્યારે બાપા. છુરાવા બેઠી. બરો તો મોટા બાવા જેટલો કે બરો તો નીચે બાવા જેટલો. હા, દહીં. તે જેમ નીચે બેઠા હતા ને તો ધારાબેન ને ઈ જ કહેતા હતા કે આને કેવું બોલતા આવડે છે, કે આને કઈ શીખવાડવાની જરૂર પડે છે? રમે ને નીચે બધું શીખે છોકરાઓ હારે. હા, જરીક કઈ કેવરી હિરાઈ ઓલું કરે ને એટલે એમ કે બરો તો મોટા બાવા જેવો છે. હા મારો દીકરો હવે આજ નહીં ખાઈ લો. હાલો ખાવા માંડો. અને ભાત હોય ત્યારે દિયાન હાથે જ ખાય. નકરે હવે આજે જ ખાય છે. શાક રોટલી અને સરસ ખાતા આવડી આવડી ગયું છે. હા. રસ પીતો જાય હારે. એવું છે. શાક રોટલી કેમ ખાવ છો? પેલા આમ રોટલી લઈને રોટલી લેવાની, પછી રોટલીમાં શાક આમ કરીને આમ બોળીને ખાવાનું, એટલે જાજુ શાક આવે હે ને? હા, હવે મોટા થયા, હવે ખાતા નો આવડે. સવારના બટકા આવી ગયા. નિશાળે ખાય જ છે ને બસ સ્કૂલે જવા માંડ્યો ને એમાં એને વાહ, ને હું સ્કૂલે ખાતા હોય ને એવું કરતા હોય એટલે આવડી છોકરાઓ હારે જાય. ખાતા હોય ને બધા એટલે એને આવડી જાય પછી. તમારે આજ બપોર પછી નો પ્રોગ્રામ છે કીધું? ચંપાબેન આવવાના છે 3:30. બરાબર. મારી બેનપણી. તમારી બેન કરી એટલે પછી તાર મમ્મી ને ત્યાં હરિદ્વાર જવાનું છે ને, ટિકિટ આવી ગઈ અમારી. ઠીક. હા, એટલે એ કે ત્યાં જઈએ ને કઈ વસ્તુ લઈ જવાની એ બધું આપણે કઈ આવીએ ને નક્કી કે કરી લઈએ. નક્કી કરી આવી મળી આવી. મળી આવે. હા, જાઓ. એટલે આવશે એટલે અમે જાહો. 3:30 આવશે ક્યાંય ઘડીક બેસું ને પછી આપણે બે જાહું. અહીંથી પાછળથી વહી જાય. હા, હા, નજીક એટલે વયા જાહું. જઈ આવો, મળી આવો, નક્કી કરી આવો શું લઈ જવાનું છે. હા એમ હવે ત્યાં હું મહિનોમાં 2 દી હા, બસ 16 તારીખે જવાનું છે. ના, હજી તો મહિના ઉપર 2-3 દિવસ, હવામાં મહિનો ને 5 5 દિવસ. હા. અચાનક આવી ગયા છે પાછા આજે મામાને ઘરે. પાપડનું કામ હાલે છે. બા દીકરો મંડાણા છે. એ બા મામુને હેલ્પ કરે છે ને કાનું? નકર નો થયો, કાના વગર અધૂરા હતા. પ્રાંજુબેન શું સ્પેશિયલ પાપડ સુકવવા માટે? અહીં બ્રાહ્મણ છે તમારે તો મુહૂર્ત બ્રાહ્મણ પાસે.
જો મસ્ત મસ્ત પાપડ બને છે પણ આટલા બધા તો બની હોત ને ગયા એમ 20 મિનિટ હા ખીચું મોડું બન્યું છે એમ નહીં કે આને બીપી વાળાના છે બીપી વાળા ખરા ને હા એટલે બહુ એટલે હવે પપ્પાને ખાવા દેવો હોય ને તો વાંધો ન આવે દિયાન શું કરશો તું બધા ઓહ મામુને હેલ્પ કાંઈ નહીં ચલો અમે પણ થોડીક હેલ્પ કરાવી જવાનું જ છે હાલો તો એની જગ્યા અમે સંભાળ લઈએ કેટલા બધા પાપડ બનાવે છે આમ તો જો નાનાથી માંડી કેટલું કામ કરે તમારો છોકરો જો કોઈને પાપડ કરવામાં હેલ્પર ની જરૂર હોય તો અમારા દિયરને કહેજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો હવે સ્ટાર્ટ કરજો એ તે પકડ તું બે હાથે પાપડ લઈને આવજો એટલે પેલા કહી દઉં એક હાથે પકડ દે છે કોકા હાથે ચાલ છે કે ચાલી લાય પાપડ ક્યારનું કર નાખ્યું લે ભાઈ પાપડ લઈ જા જે કોઈ માણસને પાપડમાં પાપડ વણતા હોય અને હેલ્પરની જરૂર હોય તો અમારા દિયાને કહેજો કમેન્ટમાં જેને હોય જેને જરૂર હોય એ કહેજો અને એનું મેંતાણામાં તો ખાલી અમે કાંઈ જાજુ લેતા નથી 250 ગ્રામ જીરું દેજો અમારે બીજું કાંઈ ન જોઈએ જીરું આપજો ને આખું જીરું હોય ઈ છે અને વરિયાળી ચાલશે અને વરિયાળી એ ચાલશે તમારા ઘરમાં જે અવેલેબલ હોય ની દેજો એ ભાઈ લઈ લાવ ગરમ ગરમ ખીચું આપો એક લઈ ગયે બોલ્યું ને હાલો બેન બીપી વાળા ધ્યાનમાં રાખજો એટલે મજા આવે ઉસો ને ભાઈ હું વાંચી સાહેબે લઈ દીધું છે અરે એમને બોલાય તો પછી એમાં કઈ ગરજે જ પડી ને મતલબ બધા હેલ્પ કરાવે છે ને પ્રાંજલ હલાયું પ્રાંજુ કે હલાયું જ કોને મેં એટલે હારું છે આ અમે તો ખાલી લીટીમાં જ આવે આપણે મારી ગણતરી વાળી ભાજી પૂરા પાડી એમને પાપડ વળી બસ કાલ સવાર ભલે કડનો દુખાવો થઈ ગયો પણ કોઈ અમે ન આવી દબાવી ભલે કમરમાં કે થઈ ગઈ દિયા હું પછી આપણે હું નક્કી કર્યું ના ના એ બધું નક્કી ચાલ્યું છે તો એક હાંડું તમે કામમાં જવાનું વોટર પાર્કમાં જવાનું એવું બધું નક્કી કર્યું બોલે બાપા કે જવાનું ને ગરમી આવી જશે દિયા તું બે હાથે પકડીને જાવ તો મળે ને દિયા હા જાવ તો થોડા કાઢું તો બગાડતા ન ફાયદે દિયા કે હાથમાં છૂટે છે ને ચલો ગયા હતા ટંકશાળ અને આવી ગયા છીએ અને અહીંયા જો ટ્રાય છે રાંજુબેન કેવું લાગ્યું કલેક્શન અરે વાહ સરસ મસ્ત છે પોચો ગમ્યો હા સરસ છે ને ચંદ્રિકાબેન ને કલેક્શન કેવું લાગ્યું બહુ સરસ હો બહુ સરસ ને આખી ટંકશાળ રખડ્યા પણ એક દુકાનમાં જ વધારે ધ્યાનમાં આવ્યું સરસ છે હા હવે પાછા જાય ને તે આવજો હા હવે તમારો વારો નહીં એકવાર જોઈ આવ્યા એટલે હવે એમ થાય કે ના હવે બીજી વાર જવા જેવું ખરું લીધા જેવું છે ડાયમંડની વસ્તુ લેવી હોય ને તો જવાય જ તે કેમ કે પેલા કરતા ડાયમંડની વસ્તુમાંથી બહુ સરસ આવે હતું હેરિટેજ કલેક્શન ને એવું હતું પણ એમાં કઈ બહુ નહોતું મજા આવે ખબર પડી ગઈ આ દુકાન છે કે છે હા બસ એમ શું કાની ભાઈ તમે આ બહુ મસ્ત છે લીધા જેવું જ છે હા લીધા જેવું મસ્ત છે આમ વેરાયટી છે કઈક યુનિક યુનિક કનીભાઈ સ્કૂલેથી આવીને શું કામ કર્યું બેસ્ટ સ્ટુડન્ટ આવ્યો હતો
અહીંયા કાનુભાઈ તમે શું કરો છો? તમારા દિયાનભાઈ રીસાઈ ગયા લઈ નહોતા ગયા ને એટલે બોલાવે કાનુ મમ્મી બોલાવે નહીં રીસાણા છે. હા અને ચલો હવે જમવા કરવાની તૈયારી કરશું ને કે નાસ્તા પાણી મળ્યા નથી. અમે શું નક્કી કર્યું ખબર કે બહાર જઈને આપણે તો કેટલું ઓલો કઈક હજી 10-15 મિનિટ આ ચાલો ને ત્યારે સારી શોપ અને પેશન્ટ કા એટલું બધું અને પેશન્ટ કા એટલું બધું ચાલી શકે હતા નહીં. એટલા બધું કઈ ચાલાય નહીં મારથી મેં હા એટલે પછી કાંઈ ન કર્યું ત્યાં ખાલી એક લીંબુ શરબત વાળો હતો તો લીંબુ શરબત પીધું અને બેસી ગયા રિક્ષામાં. વાળો ત્યાં આવી ગયો તો વાંધો ન આવ્યો. હા કઈક બનાવો એટલે ખાઈ પી લઈને પછી થાય ઘર ભેગા. ચલો હવે રસોઈ બનાવવા માંડ્યા છે ભાભી. રસોઈમાં ચા ને ભાખરી. થોડું થોડું માથું ચડ્યું છે એટલે ચા ભાખરી ખાવાનું મન થયું નહીં ભાભી? ચા ભાખરી ખાઈ ને એટલે માથું ઉતરી જાય. કાલે તળેલી ભાખરી ખાવાનું મન થયું તો કાલે ચા ને ભાખરી જ ખાધું હતું. આમાં શું થાય ખબર આપણે ક્યાંક જાય ને એટલે આપણને આવીને પેલું મગજમાં એ જ વિચાર આવે ચા ભાખરી ચા ભાખરી કરી નાખી. એક તો થાયકા હોય અને બે વસ્તુ થાય. એમાં વળી તમારો ગગો મને શું કે ભાઈ તમારા હાટું હું હોનું લાવ્યો. દૂધની કોથળી અમૂલ ગોલ્ડ લઈને આવ્યો અને કે હોનું લઈને આવ્યો. મેં તો તું બહુ ડાયો. એટલે મને હોતે આવીને કીધું એટલે મેં કીધું મારે બાપા હોનું ન જોતું. અમે એટલે ટંકશાળ થી લઈ આવ્યા ને એટલે જ ત્યાં ખોટું હોનું પહેરીને ટેન્શન કરવું એના કરતા ઈ લઈ આવું સારું. વળી સોનું હોય તો એકનો એક ઘાટ પહેરવા મળે ઓલું તો નવા નવા પહેરવા ફેરવા તો મળે ક્યાંક જાય તો ઉપાધિ નહીં. બનાવ્યા અને લાઈવ તળી લે હોતે નહીં ખાવ બાકી કઈ ઘટે જ નહીં નહીં. ટેસ્ટ તો કરવો જ પડે ને તરત સરસ. પણ કેવા સરસ થયા છે બીપી વાળાના ખરા ને એ વાત સાચી. મોળા ચલો બધા બેસો જમવા. બહુ પોચા થયા છો મસ્ત એકદમ મોળા ને પોચા સરસ. ચલો કનીભાઈ આવી જાઓ. ચા ભાખરી સરસ બની ગયા છે. જો કનીભાઈ નું અમારું ફેવરિટ નહીં કની? મારું કની નું તો હોટ ફેવરિટ. કમેન્ટ કરો. હા ચા ભાખરી જાય કમેન્ટ કરો કે કોના કોના હોટ ફેવરિટ છે ચા ભાખરી નહીં કરું? અહીંયા જો પેશન્ટ પગ લાંબા કરીને બેસી ગયા છે. રખડી રખડીને થાકી ગયા નહીં ભાભી? અને આમે ક્યાંક જાય ને એટલે થાકી જાય હાવ થાકી જાય. પણ કીધું આપણે ઘણું એટલે હો ઘણું આપણે છેક આપણે ઓલી ચોપડા બજાર હતું ને ત્યાં સુધી વહી ગયા હતા. અને પછી ત્યાંથી જાતા ખબર ન પડી પણ જયારે વળતા આવતા હતા ને ત્યારે એમ થયું ઓહો આપણે એટલું બધું અંદર વયા ગયા હતા. અહીંયા જો બિયાનભાઈ ને કેવીબેન પણ જમવા માંડ્યા છે. બિયાનભાઈ ફોન મૂકી દો બેટા. ભૂત બદરી કરીને નીચે મૂકી દે. ચલો જમી કાઢીને થઈ ગયા છે ફ્રી. હવે જઈશું ઘરે. અહીંયા મમ્મી તોડી રાખ્યો છે. મારે લઈ જવાનો છે મમ્મી? બસ બસ થોડોક જ નાખજો. મારે નથી રહેતો સુકાઈ જાય. કઈ નહીં ચલો પ્રાંજુબેન જઈએ ઘરે. જય શ્રી કૃષ્ણ. 2 મિનિટ તારે બેટા મામાના ઘરે કોઈ દિવસ 2 મિનિટ થાતી જ નથી હે? આજે મમ્મી હાલી હાલીને થાકી ગઈ છે એટલે મમ્મીને નથી હાલવું નહીં. ઓકે ચલો અહીંયા બેસી જાઉં છું 2 મિનિટ. ચલો મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.